रुकैया सलाम, बेटा फातिमा सलाम, बहन ज़ैनब सलाम, बहन उम्मे कुलसूम सलाम, अरे मोहम्मदुल बाकिर सलाम। हुसैन ज़ैनुल आबिदीन ने अर्ज़ करके बोला, बावजी साहब મને રજા દો, मैं आप पर कुर्बान થઈ જાઉં। हुसैन फरमाया कि बेटा मैं तुमने केम रजा दूं, તમે જાઓ તો હાલે મોહમ્મદના ઘર પર તાળા લાગી જાય, જમીની ઇમામ से खाली થઈ જાય। ज़ैनुल आबिदीन ने गले लगा અને બે બોલા એક ફરસા દરાજ રખ, ગલે લાગીને ઝાડ ઝાડ રોયા। हुसैन અલીની ગરદન તરફ દેખા કરે છે, તે અલીના હાથ તરફ દેખા કરે છે, અલીના પગ તરફ દેખા કરે છે। આપને યાદ આવી જાય છે કે આ અલીની ગરદનમાં દુશ્મનો તોપ પહેરાવે છે, હાથમાં હથકડી, પાવમાં બેડી પહેરાવે છે। ये सगलू याद કરીને હુસૈન આંસુ જારી કરે છે। હુસૈન ज़ैनब ने फरमाया છે કે બેન ज़ैनब ज़ैनुल आबिदीनના સાથ પર ભેજો, એની ખિદમત કરજે, એને અકેલા ના મૂકજો। એ બાદ આપ કઈ વસીયતો કીધી, ફરમાય કે બેન ज़ैनब સગલાને કહી દો કે સગલા ડબલ ડબલ કપડા પહેરે। હુસૈન ઘોડાના નજીક આયા, ઘોડા પર સવાર થવાનો ઈરાદો કીધો, એ સવાર થવાની આંખમાં કુવત નથી, કોણ બિઠાવે? યાદ આવ્યું કે અબ્બાસ નથી, અલી અકબર નથી। अब्बास कहाँ गया? तो कहाँ गया? ताकि ज़ैनब ये देखो कि आका दो जहान मारा माँ जो भाई घोड़ा पर सवार तारा छे, मैं कोई घोड़ा पर बैठावना नहीं, तो मैं खिदमत बजावी दूं। ज़ैनब आया, घोड़ानी लुगान थामी અને આંખોમાં આંસુ જારી છે।